ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानात्मिरान्धस्य ज्ञानाञ्जनाशलाकं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं स्वयं रूपा रूप कदा मह्यं ददाति ददाति स्वपदान्तिकम् स्वपदान्तिकं वन्देऽहं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीयुतपदकमलं श्रीगुरुं श्रीगुरुं वैष्णवांश्च वैष्णवां च श्रीरूपं श्रीरूपं साग्रजातं साग्रजातं सहगणा सगना तं रघुनाथान्वितां च सजीवं सजीवं साद्वैतं साद्वैतं सावधूतं सावधूतं परिजनासहितं परिजनारहितं कृष्णचैतन्यदेवं कृष्णचैतन्यदेवं श्रीराधा श्रीराधा कृष्णपादान् कृष्णपादा सहगणा सहगणा ललिता श्रीविशाखान्वितांश्च विशाखान्वितां च हे हे कृष्ण करुणा कृष्णा करुणा सिंधु सिन्धु दीनबन्धु दीनबन्धो जगत्पते जगत्पते गोपेश गोपेश गोपिका कान्ता गोपिकान्ता राधा कान्ता राधाकान्ता नमोस्तुते नमोऽस्तुते तप्त काञ्चना तप्तकाञ्चना गौराङ्गी गौराङ्गी राधे राधे वृन्दावनेश्वरी वृन्दावनेश्वरी वृषभानुसुते वृषभानुसुते देवी देवी प्रणमामि प्रणमामि हरिप्रिये हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च वाञ्छाकल्पतरुभ्यश्च कृपा कृपा सिन्धुभ्येव सिन्धुभ्यैव च च पतितानां पतितानां पावनेभ्यो पावनेभ्यो वैष्णवेभ्यो वैष्णवेभ्यो नमो नमो नमः। नमः। जय श्री जय श्री कृष्ण कृष्ण चैतन्य चैतन्य प्रभु प्रभु नित्यानंद नित्यानंद श्री श्री अद्वैता अद्वैत गदाधर गदाधर श्रीवासादि श्रीवासादि गौर गौर भक्तवृंद। भक्तविंद हरे हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे राम 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 हरे हरे। આમ- આમાં ઘણા બધા શ્લોક છે જે આપણે મંગળજનોમાં કરીએ છીએ ઇઝ વર્થ મેમરાઇઝિંગ. મેમરાઇઝ કરીને એટલીસ્ટ જ્યારે આપણે ભગવાન સામે જઈએ મંદિરમાં ત્યારે આપણને ખ્યાલ નથી આવતો આપણે પ્રાર્થના કેવી રીતે કરવી, રાઈટ, ભગવાનની સામે. પણ એટલીસ્ટ આપણને જો આ શ્લોકો આવડતા હશે તો એટલીસ્ટ એનો યુઝ કરીને વી કેન પ્રે ટુ ધ લોર્ડ, રાઈટ. મને જે પહેલો શ્લોક મેમરાઇઝ થયો હતો હું કૃષ્ણ કોન્શિયસમાં આવ્યા પછી, એ આ હે કૃષ્ણ કરુણા સિંધુ. ઇટ ઇઝ બ્યુટીફુલ, રાઈટ. હે કૃષ્ણ કરુણા સિંધુ पुनः દીન पुनः બંધુ दीनबन्धु જગતપતે जगत्पते ગોપેશા ગોપિકા કાંતા રાધા કાંતા નમસ્તે. હે મારા વાલા કૃષ્ણ, આપ સંતપ્ત જનોના મિત્ર છો અને સૃષ્ટિના ઉદ્ભવ સ્થાન છો. આપ ગોપીઓના સ્વામી અને રાધા રાણીના પ્રિયતમ છો. હું આપને સાદર દંડવત પ્રણામ કરું છું. એટલે એટલીસ્ટ ટ્રાય ટુ મેમરાઇઝ એક શ્લોક આમાંથી, અને પછી યુ કેન કન્ટિન્યુ, રાઈટ. અને ઇવન રાધા રાણીને પણ પ્રેઝ કરવા માટે આ જે શ્લોક છે બીજો, તપ્ત કાંચન ગૌરાંગી રાધે वृंदावन વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામી હરિપ્રિય. રાધા રાણીને પ્રે કરવું વેરી ઇમ્પોર્ટન્ટ આપણા માટે. નો ઇવન ઇનફેક્ટ આપણા ઇવન હસબન્ડ વાઈફ હોય બરાબર, અને આપણે કોઈ કામ કરાવવાનું હોય હસબન્ડ જોડે, તો આપણે વાઈફને કન્વિન્સ કરી લઈએ કે ભાઈ હસબન્ડને કહો, તમે તમારા હસબન્ડને કહો, તો એને માનવું જ પડે, રાઈટ. એવી રીતે રાધા રાણી, વેન આપણે રાધા રાણીને જો રાજી કરી દઈએ તો કૃષ્ણ ઓટોમેટિક આપણને રાજી થશે, રાઈટ. સો તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિય. તપેલા સુવર્ણ સમાન દૈહિક ક્રાંતિ ધરાવતા વૃંદાવનના મહારાણી રાજા વૃષભાનુની પુત્રી અને ભગવાન કૃષ્ણને અત્યંત પ્રિયમ એવા હે રાધા રાણી, હું આપને સાદર પ્રણામ કરું છું. એટલે આ બે શ્લોક છે, વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, સો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સેક્શન જસ્ટ ટ્રાઇંગ ટુ, ઓકે, અહીંયાથી આપણે પરમ ચેતન परम ઈશ્વર, चेतन રાઈટ. या બધા છે ભગવદ્ ગીતા. हाँ जी ઓકે,
દીપ્તિ માતાજી તમારી પાસે છે, રાઈટ? ઓકે હા મારી પાસે છે. ઓકે ગુડ. સો આપણે મે બી દીપ્તિ માતાજી યુ કેન સ્ટાર્ટ પહેલું વાળો. હા પરમ ચેતન ઈશ્વર જીવ સાથે આ રીતે સમાન છે. ભગવાન તથા જીવ બંનેની ચેતના દિવ્ય છે. એવું નથી કે ચેતના પદાર્થ સાથેના સંયોગથી ઉત્પન્ન થાય છે. આવો વિચાર ભ્રામક છે. અમુક પરિસ્થિતિમાં ભૌતિક પદાર્થોના સંયોગથી ચેતનાનો વિકાસ થાય છે. એવો સિદ્ધાંત ભગવદ્ ગીતામાં સ્વીકારવામાં આવ્યો નથી. જેવી રીતે રંગીન કાચમાંથી પરાવર્તિત થતો પ્રકાશ એવા રંગનો દેખાય, તેમ ભૌતિક સંજોગોમાં આવરણ દ્વારા ચેતના વિકૃત રીતે પ્રતિબિંબિત થઈ શકે છે. પરંતુ ભગવાનની ચેતના પર કોઈ પણ પ્રકારની ભૌતિક અસરો થતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મયાધ્યક્ષેન પ્રકૃતિ. ભગવાન જ્યારે ભૌતિક બ્રહ્માંડમાં અવતરે છે ત્યારે તેમની ચેતના ભૌતિક રીતે પ્રભાવિત થતી નથી. જો તેઓ એવી રીતે પ્રભાવિત થયા હોત તો તેઓ આધ્યાત્મિક વિષયના સંબંધમાં જેવી રીતે ભગવદ્ ગીતામાં કહી શક્યા તેમ કહી શક્યા ન હોત. ભૌતિકતાના સંસર્ગની મલિન થતી ચેતનાથી રહિત થયા વગર કોઈ વ્યક્તિ આધ્યાત્મિક જગત વિશે કશું જ કહી ન શકે. એટલે ભગવાન ભૌતિક રીતે દૂષિત નથી. જોકે આપની ચેતના અત્યારથી ઘડીએ ભૌતિક રીતે દૂષિત થયેલી છે. ભગવદ્ ગીતા શીખવે છે કે આપણે આ ભૌતિક રીતે દૂષિત થયેલી ચેતનાને શુદ્ધ કરવાની છે. વિશુદ્ધ ચેતનામાં આપણા સર્વ કર્મ ઈશ્વરની ઈચ્છાનુસાર થશે અને તેનાથી આપણે સુખી થઈશું. આવો અર્થ એવો નથી કે આપણે બધા કર્મ કરવાનું બંધ કરી દેવું. ઉલટું આપણે આપણા કર્મોને શુદ્ધ કરવા જોઈએ અને શુદ્ધ કર્મ એ ભક્તિ કહેવાય. ભક્તિ વિષયક કર્મો સામાન્ય કર્મ જેવા જ દેખાય છે, પરંતુ તે દૂષિત હોતા નથી. કોઈ અજ્ઞાની માણસને એવું દેખાય કે ભક્ત એક સામાન્ય વ્યક્તિની જેમ જ કર્મ કરી રહેલો છે, પરંતુ આ મૂર્ખ એ સમજી શકતો નથી કે ભગવાન અથવા ભગવાનના કર્મ અશુદ્ધ ચેતના અથવા પદાર્થ વડે દૂષિત થતા નથી. તેઓ પ્રકૃતિના ત્રણેય ગુણોથી પર છે. છતાં આપણે એ જાણવું જોઈએ કે હમણાંની આપણી ચેતના કલુષિત થયેલી છે. થેન્ક યુ. ઘણું બધું કવર કર્યું છે પ્રભુપાદે. એકચ્યુઅલી પ્રભુપાદના જે પર્પોર્ટ્સ હોય છે ને નાની નાની એક લીટીને આપણે આખું કલાક ડિસ્કસ કરી શકીએ કારણ કે આખી ભગવદ્ ગીતાને એમને કન્ડેન્સ મૂકી દીધી છે આમાં. ધીસ ઇઝ બ્યુટીફુલ. વોટ એવર યુ અન્ડરસ્ટેન્ડ દીપ્તિ માતાજી, તમને શું આમાંથી? કે આપણી ચેતના આપણી જે એ છે એ દૂષિત થયેલી છે અને એને ક્લિયર કરવા માટે આપણે શુદ્ધ કર્મ કરવા પડે, ભક્તિ કરવી પડે ને એમાં ભક્તિની ડેફિનેશન આપી છે, રાઈટ? ભક્તિ એટલે શુદ્ધ કર્મ એ જ શુદ્ધ કર્મ એ જ ભક્તિ. હા, એટલે આપણે એનું ડિસ્કશન કે કરીશું. કશું જુદું નથી હોતું ખાલી. અને ભગવાન અહીંયા અવતરે છે ત્યારે એમને કોઈ એનો અસર નથી થતી પ્રકૃતિની. નાઇસ યસ. એટલે એ પણ ડિસ્કશન કર્યું છે. પહેલા સ્ટાર્ટિંગમાં કીધું છે કે એવું નથી કે ચેતના પદાર્થ. મારું કર્સર દેખાય છે તમને આજે? ફર્સ્ટ ટુ લાઇન, સેકન્ડ લાઇન. એવું નથી કે ચેતના પદાર્થ સાથેના સંયોગથી ઉત્પન્ન થાય છે. આને કોણ સમજાવશે? એનો મતલબ શું થાય? ચેતના એટલે શું? ક્યુરિયોસિટી. લાઈફ. ના, ચેતના એટલે લાઈફ. ઓકે. જે આપણને હ્યુમન બનાવે છે એ ચેતના, રાઈટ? ડેડ બોડી અને લિવિંગ બોડી વચ્ચે ફરક શું છે? ચેતના નથી. હા, કોન્શિયસનેસ નથી, રાઈટ? ઇંગ્લિશમાં કોન્શિયસનેસ કહેવાય ચેતના.
તો પ્રભુપાદ એવું કહે છે કે એવું નથી કે ચેદાર્થ પદાર્થ સાથેના સંયોગથી ઉત્પન્ન થાય છે, કે આ જે હમ કેમિકલ ભેગા થયા, રાઈટ, પદાર્થ એટલે કેમિકલ્સ કે, અને ભેગા થયા અને એક જીવ ઉત્પન્ન થયો, રાઈટ. રિંકુબેન, તમે મ્યુટ કરી દેશો? અનમ્યુટ. ઓકે, ઓકે, I did it. હમ એટલે સાયન્સનું કેવું એવું છે કે આપણે બધા પહેલા કેમિકલ હતું, અને કેમિકલ એવી રીતે મિક્સ થયું કે પછી એમાંથી જીવ જીવ આવ્યું. ઉત્પન્ન થયો, હમ રાઈટ. અને એ જીવ પછી કોમ્પ્લેક્સ થતો ગયો એટલે એમાંથી પ્રાણી આવ્યા, પછી પક્ષીઓ આવ્યા, શું કહેવાય, બધું આવી ગયું, રાઈટ. આપણે બધા એમાંથી. હમ પણ ભગવદ્ ગીતા કહે છે કે આવો વિચાર ભ્રામક છે. અમુક પરિસ્થિતિમાં ભૌતિક પદાર્થોના સંયોગથી ચેતનાનો વિકાસ થાય છે, એવો સિદ્ધાંત ભગવદ્ ગીતામાં સ્વીકારવામાં આવ્યો નથી, એ નથી. રાઈટ. હમ કે આપણે લોજિકલી જ વિચારીએ તો લાઈફ અને જે જળ વસ્તુ છે, રાઈટ, રોક છે કે ટેબલ છે, એમાંથી ચડિયાતું શું? લાઈફ, રાઈટ. લાઈફ. ઇન્ટેલિજન્સ શું? એમાંથી ઇન્ટેલિજન્સ લાઈફ છે. હમ અને અ, જે પદાર્થો છે એ બધા ઇન્ટેલિજન્ટ નથી. મારું આ ટેબલ છે ઇન્ટેલિજન્ટ નથી, હું ખુરશી ઉપર બેઠો છું ઇન્ટેલિજન્ટ નથી, હમ રાઈટ. તો એવી વસ્તુમાંથી ઇન્ટેલિજન્સ કેવી રીતે આવી શકે? ઇન્ટેલિજન્સમાંથી હું ઇન્ટેલિજન્ટ છું તો હું ટેબલ બનાવી શકું, ખુરશી બનાવી શકું, રાઈટ. પણ ટેબલ અને ખુરશી મને બનાવી શકે? ના. એટલે ભગવદ્ ગીતા એટલે પ્રભુપાદ કહે છે કે આ વસ્તુ ખોટી છે, કે જીવ જે છે એટલે કે જે ચેતના છે એ કોઈ સંયોગોમાં કોઈ કેમિકલ મિક્સ કરીને બનાવી ના શકાય ચેતનાને. યુ નીડ જે કોન્શિયસનેસ છે એ ભગવાનમાંથી જ આવે, સોલ સિવાય જ્યાં સુધી એમાં આત્માનો વિકાસ, આત્મા ના આવે ત્યાં સુધી ચેતના ના આવે. એ એ ખાલી જળ વસ્તુ જ કહેવાય, રાઈટ. હમ કારણ કે તમે વિચારો તો આપણે ડેડ બોડીમાં પણ બધી જ કેમિકલ છે કે જે આપણા લિવિંગ બોડીમાં છે, અને બધી જ વસ્તુઓ પોસિબલ છે, તો પણ એમાં ચેતના કેમ નથી? કારણ કે સોલ નથી, રાઈટ. એમાં હમ એટલે કોન્શિયસનેસ કમ્સ બિયોન્ડ મટીરિયલ વસ્તુથી. એટલે એ પહેલા કીધું છે. પછી કહે છે કે જેવી રીતે રંગીન કાચમાંથી પરાવર્તિત થતો પ્રકાશ એવા રંગનો દેખાય, તેમ ભૌતિક સંજોગોમાં આવરણ દ્વારા ચેતના વિકૃત કે પ્રતિબિંબ થઈ શકે, પરંતુ ભગવાનની ચેતના ઉપર કોઈ પ્રકારના ભૌતિક અસરો થતી નથી. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ આ વસ્તુને, હમ કે આપણે બધાને અલગ અલગ જાતની બોડી મળી છે, રાઈટ. ટ્રીઝ કહો કે પ્રાણીઓ કહો કે પક્ષીઓ કહો, બધાને અલગ અલગ બોડી મળી છે. સોલ તો સેમ છે બધા વિશે. તો એને પ્રભુપાદે કીધું છે કે રંગીન કાચ એટલે કે અલગ અલગ કલરનો કાચ હોય લાઇટ ઉપર, તો એ લાઇટ આપણને કેવી દેખાય? એ પર્ટિક્યુલર કલરની, રાઈટ. Yeah. અને ઘણી વખત શું હોય કે ધારો કે લાઇટ હોય અને એની ઉપર મેં જાડા પેપર મૂક્યા, એકદમ જાડા અને બહુ બધા મૂક્યા, તો શું થાય? ઢંકાઈ જાય. લાઇટ ઓછી આવે ના બહાર, રાઈટ. દેખાય. લાઇટ હમ ઓછી આવે. એક કાચ એવો હોય કે જેમાં ખાલી એક જ કલર મૂક્યો હોય તો એ કલર એકદમ બ્રાઇટ દેખાય, પણ બહુ બધા એવા મૂક્યા હોય આવરણો તો લાઇટ ઓછી દેખાય. હમ એટલે આપણી બોડી પણ, જેમ આપણે ડિસ્કશન કરેલું કે આત્માનું કવરિંગ છે પોલ્સિકો, રાઈટ. મન, બુદ્ધિ અને અહંકારથી આત્માને કવર કરેલી છે, અને પછી એનાથી આપણું જળ શરીર, જે આ પંચ મહાભૂતથી બનેલું શરીર. તો ઝાડ છે એનું શરીર, એની જે કોન્શિયસનેસ છે એટલું બધું ઢંકાયેલું છે કે એમનામાં એટલી બધી ચેતના નથી દેખાતી બહાર આવતી જેટલી આપણામાં આવે છે, રાઈટ. એઝ અ હ્યુમન
આપણે બહુ કોન્શિયસ છીએ, આપણે ઇન્ટેલિજન્ટ છીએ, આપણે વધારે અવેર છીએ, અલર્ટ છીએ કમ્પેર ટુ ધ ટ્રી. ઝાડમાં એટલી બધી શક્તિઓ નથી કે જેટલી આપણામાં છે બધી વસ્તુ કરવાની. એવી જ એટલે એને પ્રભુપાદે એક કાચ અને લાઇટ સાથે સરખાવ્યું છે કે અકોર્ડિંગ ટુ. અને તમને એકચ્યુઅલી આઈ કેન શો યુ. પદ્મ પુરાણમાં એનું ડિસ્ક્રિપ્શન છે કે કેટલા જીવો છે. દેખાય છે? Yeah. ઓકે. તો ટોટલ 84 લાખ યોનિઓ છે, રાઈટ? એ 84 લાખમાંથી પદ્મ પુરાણમાં ડિસ્ક્રિપ્શન છે કે 9 લાખ પાણીમાં રહેતા જીવો છે, રાઈટ? 20 લાખ ઇમૂવેબલ એટલે કે જે મૂવ ના કરી શકે, જેમ કે ઝાડ અને ઝાડ પછી નાના વૃક્ષો બધું. 11 લાખ એ ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ અને રેપ્ટાઇલ્સ કે જે ક્રોલ કરે છે, રાઈટ? સાપ અને ગરોળી ને બધા. 10 લાખ બર્ડ્સ પક્ષીઓ. 30 લાખ જે 4 પગ ઉપર ચાલે છે, અને 4 લાખ મનુષ્ય યોની છે. એટલે ટોટલ એનું 84 લાખ થાય છે. તો ક્વેશ્ચન થાય કે ઓકે, બીજું બધું બરાબર, 4 લાખ મનુષ્ય યોની આપણે કેવી રીતે છીએ? કોઈને આઈડિયા? મનુષ્ય ડિફરન્ટ પ્રકારના. મનુષ્યમાં પણ અલગ અલગ જાતની ચેતનાઓ હોય છે. ઘણા લોકો વધારે અલર્ટ અને ચેતન હોય છે, રાઈટ? અને જેમ સંત મહાત્મા હોય એ લોકોની ચેતના વધારે ઉત્તરી હોય, એ એ આપણે નથી કહેતા ઘણા લોકો ઓરા લોકોનો, રાઈટ? એમની નજીક આવ્યા પછી યુ કેન ફીલ સમથિંગ ડિફરન્ટ. કોઈ સંત મહાત્મા હોય તો એમની ચેતના વધારે વિકસિત હોય કમ્પેર ટુ ઘણા બીજા મનુષ્ય. એ મનુષ્યમાં પણ ફરક હોય છે. અને એના સિવાય જેમ આપણે વાત કરી હતી કે 14 ભુવનો છે, એમાં સ્વર્ગલોક, મહરલોક, જનક, તપસ, એમાં ચેતનાઓ વધારે વિકસિત હોય છે, બહુ જ વધારે વિકસિત. એટલે એ અલગ જાતની મનુષ્ય યોનિમાં કહેવાય. એ રીતે બધું ગણીએ તો 4 લાખ જાતની મનુષ્ય યોની કહેવાય છે. તો એ રીતે આપણે અલગ અલગ શરીર એ આપણું ઢંકાયેલું છે, આપણી આત્મા અને આપણી ચેતનાને અલગ અલગ રીતે. પણ ભગવાનમાં એવું નથી. ભગવાનની ચેતના કોઈ પણ રીતે ઢંકાય નહીં. આપણે બીજા ચેપ્ટરમાં 23મો શ્લોક. એક મિનિટ, જો તમારે ભગવદ્ ગીતા હોય હું જ વાંચી લઈશ. ઓકે. એટલે ભગવાન કહે છે, નૈનમ ચિંદંતી સત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચૈનમ ક્લેદાંતિ અપો ન શોષતી મારુતઃ. કે જે આ આત્મા છે એ આત્માને કોઈ પણ જાતની શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સુકાઈ શકાતો નથી. એટલે આત્મા છે એ ઇટર્નલ છે, પણ આપણી બોડી છે એ મટીરિયલ છે, રાઈટ? અને એ બોડીના પ્રમાણે અલગ અલગ રીતે આપણી પ્રકાશ એટલે કે આપણી ચેતના બહાર આવે છે. હવે ભગવાનની જે ચેતના છે એ જ્યારે પણ ભગવાન અવતાર લે છે આ દુનિયામાં, તો શું એમની પણ ચેતના ઢંકાઈ જાય છે? ના. તો એ આપણે કેવી રીતે કહી શકીએ કે નથી ક્યારે પણ? કારણ કે ઘણા લોકો, સ્પેશિયલી માયાવાદી ફિલોસોફર્સ, નામ સાંભળ્યું છે માયાવાદી? દીપ્તિ માતાજી સાંભળ્યું હશે, કારણ કે પ્રભુપાદની બુકમાં ઘણી વખત માયાવાદ શબ્દ, રાઈટ? પણ ઘણા બધા આધ્યાત્મિક
સો કોલ આધ્યાત્મિક ગુરુઓ છે જે માયાવાદી છે. એ લોકોનું માનવું એવું છે કે ભગવાન જ્યારે પણ અવતારે છે ત્યારે એમનું જે શરીર છે એ આપણા શરીર જેવું જળ બને અને અને માયાથી જે આપણને અફેક્શન થાય છે એ પણ ભગવાનને પણ અફેક્ટ કરે છે માયા પર. એટલા માટે એકચ્યુઅલી એ લોકો ભગવાનથી પણ પાવરફુલ માયાને ગણે છે. એટલા માટે શબ્દ વપરાયો માયાવાદી, રાઈટ? તો એમનું ખંડન કરવા માટે પ્રભુપાદે અહીંયા મૂક્યું છે કે ભગવાન ક્યારે પણ એ જે ભૌતિક છે જે માયા છે એનાથી અફેક્ટ નથી થતા જેમ આપણે થઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે ધારો કે કોઈ રાજા હોય અને રાજા પેલો કારાવાસ હોય ને જેલ, એ જેલને ચેક કરવા જાય, એનું 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 વિઝિટ કરવા જાય રાજા કે ભાઈ જો હું જોઈ લઉં કે જેલમાં કેવી વ્યવસ્થા છે બધે. તો જેલના પોતાના બધા રૂલ્સ રેગ્યુલેશન્સ હોય, રાઈટ? એ બધા કેદીઓને ફોલો કરવા પડે. પણ શું રાજા જ્યારે જેલમાં અંદર જાય બધું ચેક કરવા માટે, તો શું એને પણ એ બધા રૂલ્સ રેગ્યુલેશન લાગુ પડે છે? ના. ના, એ રાજા છે, રાઈટ? રૂલ્સ રેગ્યુલેશન એમને બનાયા છે અને એ કદી અફેક્ટ નથી થતા. અને ભલે બહારથી એવું લાગે કે જેલમાં અંદર છે, પણ એ એમના મનથી આવેલા છે અને એ મનથી બહાર જશે એમના મનથી, રાઈટ? જ્યારે બીજા કેદીઓ છે એમના મનથી અંદર નથી આવ્યા અને મનથી એ બહાર પણ નથી જવાના એમની ઈચ્છાથી, રાઈટ? એટલે મોટો ફરક છે રાજાને જેલમાં રહેવું અને બીજા બધાને. એવી જ રીતે જ્યારે ભગવાન જ્યારે આ ભૌતિક જગતમાં આવે છે, અવતાર લે છે, ત્યારે એમની ઈચ્છાથી થાય છે. મને કોઈએ નથી પૂછ્યું કે ભાઈ તારે ક્યાં જન્મ લેવો છે, તારે શું કરવું છે લાઈફમાં, રાઈટ? એ મારા કર્મો હિસાબે મને મળવાનું છે, એમાં મારો કોઈ કંટ્રોલ નથી. પણ ભગવાન જ્યારે અવતાર લે છે ત્યારે એ નક્કી કરીને આવે છે કે હું ક્યારે ક્યાં જન્મ લઈશ અને હું શું એક્ટિવિટી કરીશ. એટલે ભગવાન ક્યારે પણ જે ભૌતિક માયા છે એ માયાથી અફેક્ટ નથી થતા જેલને. પણ આપણને એવું લાગે છે ઘણી વખત, કારણ કે એમની જે એક્ટિવિટીઝ છે એ જે લોકો ભગવાનના ભક્તો નથી કે જે ભગવાનને સમજી નથી શકતા એમના માટે બહુ કન્ફ્યુઝિંગ બની જાય છે એ વસ્તુ. હા, ધારો કે આપણે આકાશ હોય, આકાશમાં ખબર કે બહુ વાદળા હોય તો આપણને સૂર્ય દેખાય છે, રાઈટ? ના. તો સૂર્ય ઢંકાઈ ગયો વાદળાથી. હમ. શું આ સેન્ટેન્સ સાચું છે? સૂર્ય ઢંકાઈ ગયું, વાદળા થઈ ગયા. યસ, એક રીતે સાચું છે. હમ. પણ શું વાદળું શું સૂર્યને ઢાંકી શકે? ના. ના. ટેકનિકલી તો પોસિબલ જ નથી. એક નાનું વાદળું સૂર્યને કેવી રીતે ઢાંકી શકે? હમ. તો કેવી રીતે દેખાય છે આપણને કે સૂર્યને ઢાંકી દીધું? આવરણ આવી ગયું એની ઉપર. કારણ કે આપણે વાદળા નીચે ઊભા છીએ. સૂર્ય તો એ વાદળાથી તો કરોડો ગણો મોટો છે. ધેર ઇઝ નો પોસિબલ કે ભાઈ વાદળાથી ઢંકાઈ જાય. પણ આપણે વાદળાની નીચે ઊભા છીએ એટલા માટે આપણને એવું દેખાય છે કે સૂર્ય ઢંકાઈ ગયું. સેમ વસ્તુ જ્યારે આપણે માયાથી ઢાંકેલા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે ભગવાન પણ ઢંકાઈ ગયા છે, રાઈટ? આપણે એકચ્યુઅલી પ્રોબ્લેમમાં છીએ કારણ કે આપણે એની નીચે ઊભા છીએ વાદળાની. એ જ રીતે ભગવાન ક્યારે પણ ઢંકાતા નથી માયાથી, પણ સો કોલ્ડ આપણને એવું લાગે છે એ ટાઈમે. કારણ કે ભગવાનની જે એક્ટિવિટીઝ છે, ભગવાનની જે લીલાઓ છે, ઘણા લોકો એના ઉપર આંગળી ચીંધે છે, રાઈટ? કે ભગવાન રામે આવું કેમ કર્યું, ભગવાન કૃષ્ણએ આવું કેમ કર્યું, ડઝન્ટ લુક ગુડ. પણ આપણને પ્રોપર નોલેજ નથી એટલે આપણને વી લુક લાઈક દેટ કે ભાઈ આ ખોટું છે. પણ જ્યારે આપણે ખરેખર એ રસ અને એ જે સિદ્ધાંતો છે એ શીખીશું તો આપણને રિયલાઇઝેશન થશે કે આપણે ખોટા હતા. મેક સેન્સ બધા Yeah. માટે? ઓકે. ભગવાન કર્મથી તો બંધાયેલા નથી ને. હા, એટલે જ ને કે ભગવાન કોઈ કર્મથી બંધાયા નથી. ભગવાનની જે લીલાઓ છે કોઈ કર્મમાં ના આવે.
રાઈટ, કારણ કે એ એમના મનથી આવેલા છે અહીં. જે કર્મ છે આપણા, એ શેના ઉપર ડિપેન્ડન્ટ છે? આપણે જે પણ કર્મ કરીએ છીએ એ આપણે કરીએ છીએ 3 આપણી ગુણોનાથી action. ડિપેન્ડન્ટ. આપણે જે 3 ગુણોથી બંધાયેલા છીએ, એ નેક્સ્ટ પેરેગ્રાફમાં આવશે આપણે, રાઈટ. પણ આપણે જે પણ કર્મો કરીએ છીએ, કારણ કે આપણે વી આર અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ 3 મોડ્સ, જે 3 ગુણો છે એનાથી આપણે એક્ટિવિટીઝ કરીએ છીએ. અને ભગવાન છે એ આ 3 ગુણોથી બંધાયેલા નથી. He is actually the owner of those 3 ગુણ્સ, રાઈટ. સેમ વસ્તુ જે જેલની જો એક્ઝામ્પલ આપ્યું એ જ, રાઈટ. કે કેદી હોય એ બધી એક્ટિવિટી કરશે તો એને એનું ઘણા કેદીઓ હોય જે સારું બિહેવિયર કરે તો એમને જલ્દી છોડી દેવામાં આવે છે, રાઈટ. અને ઘણા કેદીઓ બહુ ખરાબ હોય તો એ લોકોને પરોલ નથી મળતી. તો સેમ વસ્તુ કેદીઓને લાગુ પડે, પણ જ્યારે રાજા ત્યાં હોય એમને આ બધી વસ્તુ કોઈ લેવા દેવા નથી, રાઈટ. પછી પ્રભુપાદ કહે છે, કન્ટિન્યુ કરે છે કે ભૌતિકતાના સંસર્ગથી મલિન, જેમ દીપ્તિ માતાજીએ કીધું, રાઈટ, કે આપણી ચેતના અત્યારે મલિન મલિન એટલે મલિન શું? થઈ મેલી મેલું મેલું, રાઈટ. મલિન એટલે જે પ્યોર ના હોય, એમાં Pure. ભેગું થયેલું હોય, impure. રાઈટ, ઇમ્પ્યોર. એટલે આપણી ચેતના મલિન. તો હવે આપણી ભૌતિકતાથી મલિન આપણી ચેતના છે, એનો મતલબ શું? આપણે સાદી લેંગ્વેજમાં સમજવું હોય તો Because of 3 ગુણ 3 મલિન ગુણો થઈ, ખરી. ગુણોના પ્રભાવથી એ થઈ ગયા છીએ આપણે. હા, યસ. એટલે કે આપણી જે ચેતના છે, એટલે કે હું કોણ છું, ધારો કે પૂછીએ તો એવરીથિંગ કમ્સ ટુ ધ બોડી, રાઈટ, કે હું આ શરીર છું. Right. એટલે કે આપણી ચેતના છે ભૂલી ગયા છીએ, આપણે એક્ઝેક્ટ આપણી આઈડેન્ટિટી શું છે, રાઈટ. અને આપણે જે પણ જોઈ રહ્યા છીએ બધું એના ચશ્માથી જોઈ રહ્યા છીએ, કે હું આ શરીર છું એના. એટલે કે આપણી જે ભૌતિકની સંસર્ગ, એટલે કે આપણે જે ફિઝિકલ મટીરિયલ વર્લ્ડ છે આખું, એને કોન્ટેક્ટમાં આવીને આપણી જે કોન્શિયસનેસ છે એ ઇમ્પ્યોર થઈ ગઈ છે, રાઈટ. અને એમાંથી બહાર ગયા વગર આપણે આધ્યાત્મિક જગત વિશે સમજી ના શકીએ, એનાથી નીકળ્યા અને એટલીસ્ટ એનું નોલેજ થયા વગર, રાઈટ. અને પ્રભુપાદ એ જ કન્ટિન્યુ કરે છે કે ભગવાન જે ભૌતિક છે એ દૂષિત નથી, ભગવાન, રાઈટ. અને પછી જ્યારે પણ આપણું જે કોન્શિયસનેસ છે, એટલે કે આપણી જે ચેતના છે શુદ્ધ થશે, રાઈટ. આપણે ભૌતિક રીતે દૂષિત થયેલી ચેતનાને શુદ્ધ કરવાની છે. એ શુદ્ધ કેવી રીતે કરવાની છે એનું ડિસ્કશન આવશે. પણ જ્યારે પણ એ શુદ્ધ થશે ત્યારે એ ચેતનામાં સર્વ કર્મ, એટલે કે આપણા જે એક્શન છે, જે આપણા કર્મો છે, એ ઈશ્વરની ઈચ્છા અનુસાર થશે અને તેનાથી આપણે સુખી થઈશું. તો પ્રભુપાદ કારણ કે આગળ કહે છે કે આનો અર્થ એવો નથી કે આપણે બધા કર્મો બંધ કરી દેવાના છે, રાઈટ. કારણ કે આપણે જેમ ડિસ્કશન કર્યું કે કર્મો કરવાથી આપણને જે એનું રિએક્શન તો મળવાનું જ છે, સારા કે ખરાબ. તો પ્રભુપાદ કહે છે કે એનો મતલબ એવો નથી કે આપણે કર્મ કરવાનું બંધ કરી દેવાનું છે. ઉલટું આપણે કર્મોને શુદ્ધ કરવા જોઈએ, અને શુદ્ધ કર્મ એ જ ભક્તિ છે. તો આ શુદ્ધ કર્મ એટલે શું, એને સમજવાનો કોશિશ કરીએ આપણે. આઈ જસ્ટ વોન્ટ ટુ નો કે તમારા મનમાં શું આવે છે કે શુદ્ધ કર્મ એટલે શું? આપણે કૃષ્ણ ભગવાનને સેન્ટરમાં રાખીને જે બી કર્મ કરીએ, તો એ સેન્ટરમાં રાખવું એટલે કૃષ્ણ શું માતાજી? સેન્ટરમાં એટલે જે બી કરીએ આપણે કૃષ્ણ ભગવાનનો ભગવાનને ફોટો વચ્ચે મૂકવાનો, પછી ના સો જે બી આપણે કરીએ એ આપણે એવું કહીએ કે આપણે કૃષ્ણ ભગવાન માટે કરી રહ્યા છે. એ આપણું કોન્શિયસમાં રાખીને કરીએ કે ઓકે, એવરી કર્મમાં આપણે ભગવાનને યાદ કરીએ કે આપણે જે બી કરીએ છીએ કૃષ્ણ ભગવાન માટે કરીએ છીએ. કે
હ્યુમેનિટી માટે કરીએ. હ્યુમેનિટી માટે કરીએ છીએ. ઓકે. પહેલા તો એ સમજીએ કે કર્મ કરવાનું બંધ નથી કરવાનું, રાઈટ? આપણે હમ. કારણ કે ઘણા લોકો એવું કહે છે, રાઈટ, કે ભાઈ આ મેડિટેટ કરો, છોડી દો બધું, માયામાંથી નીકળી જાઓ, હમ. હિમાલય જતા રહો, ગુફામાં જતા રહો. ધેટ ઇઝ ઓલ્સો ધેર. લોકો જાય છે, રાઈટ, બધું છોડીને. હમ. તો પ્રભુપાદ કહે છે કે આપણે એવું નથી કરવાનું. ઇનફેક્ટ જ્યારે ભગવાનને અર્જુને પૂછ્યું કે ભાઈ મારે આ રીતે બધું છોડી દેવું છે અને મને જવું છે, જંગલમાં જ જવું છે, રાઈટ, ભીખ માંગી લઈશ, પણ કે મારે યુદ્ધ નથી કરવું. ભગવાને એમને મૂર્ખ કીધો. તો મૂર્ખ છે, કારણ કે આપણા જે શરીર પ્રમાણે આપણને જે ધર્મ છે આપણો, રાઈટ, જે આપણી ડ્યુટીઝ છે અને જે આપણે આશ્રમમાં છીએ, એનો જે કર્તવ્ય છે એ તો આપણે કરવાના જ છે. એની સાથે સાથે ભક્તિ કરવાની છે. એટલે કર્મ કરવાનું બંધ નથી કરવાનું, રાઈટ. કોઈ સિક માણસ હોય, સિક એટલે શું કહેવાય, માંદું, બીમાર. રાઈટ, અને એક હેલ્ધી માણસ હોય, એમાંથી વધારે એક્ટિવ કોણ હોય? હેલ્થ. હેલ્ધી. રાઈટ, હેલ્ધી માણસ. અલર્ટ કોણ હોય? હેલ્ધી. હેલ્ધી, રાઈટ. તો એકચ્યુઅલી કર્મ બંધ કરવું એકચ્યુઅલી એ તો માંદાપણું છે આપણું. એક જાતનું માંદા હોઈએ ને એવા લોકો બેસી રહે. આપણે તો કર્મ કરવાનું છે, સાથે એક્ટિવ રહેવાનું છે અને સાથે સાથે ભક્તિ કરવાની છે. એટલે એ રીતે પ્રભુપાદ એક પ્રોપોટમાં કહે છે એ વસ્તુ, કે હેલ્ધી પર્સનની નિશાની છે આપણે અલર્ટ ને એક્ટિવ રહીએ, રાઈટ. અને જે પણ કર્મ કરીએ એ શુદ્ધ કર્મ, એટલે જેમ દીપ્તિ માતાજીએ કીધું કે આપણી જે કોન્શિયસનેસ છે, આપણું જે ડિઝાયર નહીં, સોરી, ઇન્ટેન્શન છે, એ આપણું એક્ઝામ્પલ આપું તમને, રાખો. એક સોલ્જર છે, રાઈટ, હમ એક જણને હમ મારી નાખે છે, અને અહીંયા કોઈ મર્ડરર હોય એ પણ એક જણને મારી નાખે છે. તો હમ સોલ્જરને અવોર્ડ મળે છે અને મર્ડરરને હમ જેલ મળે છે. એનું કારણ શું? એ સોલ્જરે ગુનો કર્યો તો એ માણસને મારી નાખ્યો, અને જેને બેડ કર્મ કર્યા એ સારા ના, માણસને મારી એટલે નાખ્યો. સોલ્જરે તો કોઈ, એટલે દેશ ઉપર જો એટેક કરવા વાળો હોય એને માર્યો, રાઈટ. એને માર્યા, right? એનો એની ફરજ છે સોલ્જરની કે Right. કન્ટ્રીને સેવ એ કરવા હમ. માટે, એટલા માટે. ઓકે. અને મર્ડરરે માર્યો એ એ ગુનો છે એટલે ગુનો એને છે. જેલ થાય. ભગવાનને માર્યો હોય. હમ. બીજું એના પર ઇન્ટેન્શનનો પણ ફરક પડે ને. હમ પેલાનો ઇન્ટેન્શન હતો દેશને દેશને બચાવવાનો, બચાવવાનું. રાઈટ, અને આનો ઇન્ટેન્શન હતો પોતાની જાત માટેનો, હમ રાઈટ. પછી બીજું એક ફરક, કે સોલ્જરે માર્યો એ અકોર્ડિંગ ટુ ધ ઓથોરિટી, એને પાવર મળેલો છે હમ. એ વસ્તુ કરવાનો, રાઈટ. હમ. એટલે કે કોકની ઇન્સ્ટ્રક્શનના અંડરમાં એને કામ કર્યું પ્રોપરલી, જ્યારે આણે પોતાની રીતે કામ કર્યું. એટલે ઘણા ફરક છે બંને વચ્ચે. પણ તમે જેમ કીધું એમ કે એ ગુનોમાં આવે, ગુનો કર્યો કહેવાય કોકને. અહીંયા સેમ વસ્તુ, ઇન્ટેન્શન જે છે આપણી, બહારથી હરખું સેમ જ વસ્તુ દેખાય. સોલ્જર પણ મારતો દેખાય, પેલા પણ જેમ કોઈ ચક્કુ મારે કોકને અને સર્જન ચક્કુ મારે કોકને, રાઈટ. માં ફરક છે ઇન્ટેન્શનમાં. સર્જન એને રિપેર કરે, એને બચાવવા માટે મારતો હોય છે, જ્યારે પેલો કોઈ મારતો હોય એ એને મારવા માટે મારતો હોય છે. હમ એમ ઇન્ટેન્શન એ આપણું કર્મનું રિએક્શન નક્કી કરે છે, રાઈટ. હમ એટલે એ ઇમ્પોર્ટન્ટ છે કે કર્મ એ ખરાબ કર્મ કહેવાશે, સારું કર્મ કહેવાશે કે અકર્મ કહેવાશે, એ આપણા ઇન્ટેન્શન ઉપર છે. આપણો ભાવ શું હતો જ્યારે એ કર્મ કર્યો ત્યારે. અને જેમ દીપ્તિ માતાજી કીધું કે જો ભાવ એ ભક્તિનો હશે, કે ભાઈ હું ભગવાનના આનંદ માટે, ભગવાનની સેવા માટે આ કર્મ કરી રહ્યો છું, તો એ ભક્તિ બની જશે. અને જો હું આ મારા માટે કરી રહ્યો છું, મારા આનંદ અને મારા શું કહેવાય, મારા ઈગો માટે કરી રહ્યો છું, તો એ
વિકર્મમાં બની જશે. અને તમે જેમ રાજશ્રી માતાજી કીધું કે હું હ્યુમેનિટી માટે કરી રહ્યો છું, કે હું કોઈકના સારા માટે કરી રહ્યો છું, તો એ કર્મ બની જશે, જે રેગ્યુલર કર્મ. મેક સેન્સ? Yeah. Yeah. 3 વસ્તુ અલગ અલગ છે. હવે જેમ રાષ્ટ્રી માતાજીએ કીધું કે હ્યુમેનિટી, અને દીપ્તિ માતાજીએ કીધું કૃષ્ણ માટે, એમાં શું ફરક છે બંનેમાં? રાષ્ટ્રી માતાજી, કેન યુ ગીવ એક્ઝામ્પલ? બંને વસ્તુ એક છે કે અલગ અલગ? એક જ છે, એક જ છે. એક જ ભગવાન છે? ઓકે. અને દીપ્તિ માતાજી, વોટ ડુ યુ સે? બંને વસ્તુ એક અ, છે કે અલગ અલગ છે? અ, આમ એક બી કહેવાય ને અલગ બી કહેવાય, કેમ કે આપણે બીજા કોઈના માટે સારું કરીએ છે, એ હમ એ બીજાના એમાં બી અમ, પરમાત્મા તરીકે ભગવાન છે, રાઈટ? તો ભગવાન છે. ઓકે. આપણે કૃષ્ણ ભગવાન માટે જ કરીએ છીએ, અને હમ પેલી ભક્તિ ભગવાન કૃષ્ણ ભગવાનના માટે હમ કરીએ છીએ, સો ઓકે. એ બી સેમ જ કહેવાય. ઓકે. બીજા કોઈને કોઈ આન્સર? કોઈ માનવતા માટે કશું કરવું કે ભગવાન માટે કંઈક કરવું, બંને વસ્તુ સેમ છે કે અલગ અલગ છે? સેમ જ છે, હું તો કહું. સેમ જ છે. ઓકે. હા, અહીંયા આ જ વસ્તુ ફરીથી લાગુ પડે છે. આપણો ઇન્ટેન્શન શું છે, હમ. રાઈટ? કોઈ ડોનેશન આપતું હોય મોટું, પણ એના ઇન્ટેન્શન, એનો ભાવ અંદર, એ ભગવાનને ખબર છે. જો ભાવ એ જ હોય કે ભાઈ મને રિટર્નમાં કંઈક મળશે, માન કે ગમે તે હોય, તો એ વસ્તુ એ અલગ કર્મમાં ગણાય, કમ્પેર ટુ ખાલી સેવા ભાવ હોય. રાઈટ? મેક સેન્સ? Yeah. ઓકે. તો માનવતા વિશે પણ એવું જ છે કે જ્યારે પણ આપણે હ્યુમેનિટીની કોઈ સર્વિસ કરીએ, પણ જો આપણો ઇન્ટેન્શન એ આપણા માટે હોય, પોતાના માટે. તો yeah. તો એ વસ્તુ અલગ પડી જાય છે. અ, અને ખાલી જો માનવતાના સેવા માટે હોય, રાઈટ, તો એ અકર્મમાં તો ના જ આવે, એટલે કે ભક્તિમાં તો ના જ આવે, જ્યાં સુધી કૃષ્ણ સેન્ટરમાં ના આવે. આપણે આઈ થિંક એક્ઝામ્પલ આપેલું મેં પહેલા, કે ધારો કે મેં કંઈક કર્યું મારા પરિવાર માટે, રાઈટ, કારણ કે મારો પરિવાર છે એટલે મેં કર્યું, એમાં હું જ સેન્ટરમાં છું હજુ, રાઈટ? હમ. મેં કંઈક કર્યું ખાલી ગુજરાતીઓ માટે, અહીંયા મંદિરમાં બધા ઘણા બધા અલગ અલગ લોકો છે, યુરોપિયન છે, રશિયન છે, બધા છે, પણ મેં ખાલી ગુજરાતીઓ માટે કંઈક કર્યું કે ઇન્ડિયનો માટે કંઈક કર્યું, તો પણ હું જ સેન્ટરમાં છું, કારણ કે હું ઇન્ડિયન છું એટલે મેં કર્યું, રાઈટ? હજુ ભગવાન તો સેન્ટરમાં આવ્યા જ નથી અહીંયા, કારણ કે મેં મારા શરીરના ઓળખાણ પ્રમાણે નક્કી કર્યું કે ભાઈ આ મારા છે લોકો, રાઈટ? અને હમ. જેમ રાજશ્રી માતાજી કીધું કે હ્યુમેનિટી માટે હું કરું છું, કારણ કે તમે હ્યુમન છો એટલે હ્યુમેનિટી માટે કર્યું, તો બીજાનું શું? ગાયોનું શું? પક્ષીઓનું શું? તો ઓળખાણ તમારી હજુ એ જ છે, શરીર પ્રમાણે. મેક સેન્સ? Yes. એટલે હજુ પણ આપણે પોતાની જાતને જ સેન્ટરમાં રાખ્યા છે, કારણ કે હું હ્યુમન છું એટલે આ હ્યુમેનિટી ઇઝ માય રિસ્પોન્સિબિલિટી. મારી સેવા એમને કરવી છે. કોઈ એવું કહે કે ના, બધા પક્ષીઓ, પ્રાણીઓ, બધાનું, રાઈટ? કારણ કે તમે અહીંયા પૃથ્વી ઉપર છો, આ ભૂલોકમાં છો, બીજાનું શું? ભુવરલોક, સ્વર્ગલોક, એ બધાનું શું? એટલે જ્યાં સુધી આપણે સેન્ટરમાં રહીશું ત્યાં સુધી એ રેગ્યુલર કર્મ કે વિકર્મમાં જ આવશે. સારું જ કર્મ, એટલે ફળ તો તમને જ મળવાનું છે સારા કર્મનું, પણ એ ભક્તિમાં કન્વર્ટ નહીં થાય. પણ જ્યારે તમે, જેમ દીપ્તિ માતાજી, કોન્શિયસનેસ એ હશે કે હું આ સેવા ભગવાનને રાજી કરવા માટે કરી રહ્યો છું, રાઈટ, ત્યારે એ ભક્તિમાં કન્વર્ટ થશે. જેમ મારા અહીંયા 2 છોકરાઓ છે, આરણા મોટી છે અને નિમાઈ નાનો છે. જ્યારે પણ આરણા નિમાઈને હેલ્પ કરે, રાઈટ, વિથ દેટ કોન્શિયસનેસ કે એનાથી મમ્મી પપ્પા ખુશ થશે, તો એ ભક્તિ કાઇન્ડ ઓફ કહેવાય. જો એ ખાલી એના માટે કરતી હોય કે ભાઈ મને કંઈક મળે આનાથી,
તે ભક્તિમાં ના કહેવાય. સેમ વસ્તુ આપણે નોટ ટ્રાઇંગ ટુ ગીવ ધીસ એક્ઝામ્પલ, મેં વાંચેલું છે ક્યાંક પણ આઈ એમ નોટ એબલ ટુ રિમેમ્બર એક્ઝેક્ટલી. પણ ઇન્ટેન્શન એ હશે આપણો કે જ્યારે ભગવાનને રાજી કરવા માટે કરી રહ્યા છીએ. અને એ વસ્તુ ઇઝી નથી. એ થિયરેટિકલી તો આપણે વિચારી લઈએ ભગવાનને રાજી કરવા માટે કરી રહ્યો છું, પણ આપણે જે પણ ભગવદ્ ગીતા વાંચીશું, ફ્યુચરમાં ભાગવતમ વાંચીશું, એનાથી એ વસ્તુ આપણી નેચરલી બનતી જશે. એ વસ્તુ આપણા માટે અત્યારે ઇઝ વેરી હાર્ડ ફોર અન્ડરસ્ટેન્ડિંગ કે હું જોબ ઉપર જઉં છું તો ભગવાનનું કેવી રીતે ભક્તિ થાય, રાઈટ? એમાં હું જોબ ઉપર પૈસા કમાવા માટે જે પણ કરતો હોઉં એને ભક્તિમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય? પણ એ પોસિબલ છે વિથ ધ પ્યુરિફાઈડ કોન્શિયસનેસ, આપણી જે કોન્શિયસનેસને પ્યુરિફાઈ કરીને. ઓકે, એટલે આઈ થિંક આઈ એમ ટેકિંગ અ લોંગ ટાઈમ ફકરામાં જ આપણે પણ એટલા માટે એ વસ્તુ આપણે કેળવવાની છે, એને આપણે પ્રેક્ટિસ કરવાની છે, કેવી રીતે ભક્તિમાં કન્વર્ટ કરવી. ઓકે, એટલે એનું પણ આપણે જ્યારે સનાતન ધર્મ વિશેનું આખો એક પેરેગ્રાફ છે પ્રભુપાદનો ફ્યુચરમાં, અને ત્યારે આપણે ડિસ્કશન કરીશું કે એક્ઝેક્ટલી કેમ એવું કરવાનું છે, ભગવાનને સેન્ટરમાં કેમ રાખવા માટે જરૂરી છે, આપણી આઈડેન્ટિટી શું છે, ત્યારે આપણે ડિટેલમાં એનું ડિસ્કશન કરીશું. બરાબર? કોઈને કોઈ ક્વેશ્ચન આમાં, આ પેરેગ્રાફમાં? ના. ઓકે. ઇનફેક્ટ આઈ થિંક ભગવદ્ ગીતા જે નથી, આપણે જેમ કીધું કે ભગવાન એ આ માયાથી અફેક્ટ નથી થતા, એનો રેફરન્સ કોઈને વાંચવો હોય તો 4થા ચેપ્ટરનો 14મો શ્લોક. ભગવાન કહે છે 14મા શ્લોકમાં, ભગવાન કહે છે મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી, મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી. જે મનુષ્ય મારા વિશે આ સત્ય જાણે છે તે પણ કર્મના ફળ દ્વારા બદ્ધ થતો નથી. રાઈટ? એટલે આ નોલેજ જે છે ભગવાન વિશેનું, એનાથી પણ આપણને ધીરે ધીરે કોન્શિયસનેસ આવતી જશે કે આપણે જે કરી રહ્યા છીએ આપણા માટે કરી રહ્યા છે કે ભગવાન માટે. ઓકે, નાઉ કન્ટિન્યુ કરીએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ. રાજશ્રી માતાજી, you can read. જ્યારે આપણે ભૌતિક રીતે દૂષિત થયેલા હોઈએ છીએ ત્યારે બુદ્ધ કહેવાઈએ છીએ. બદ્ધ બદ્ધ હા. બદ્ધ એટલે બાંધેલા, બદ્ધ હોય. બનેલા, બદ્ધ કહેવાય. હું ભૌતિક પ્રકૃતિને ઉપજું છું એવી માન્યતાને લીધે મિથ્યા ચેતના પ્રદર્શિત થાય છે અને મિથ્યા અહંકાર કહેવાય છે. જે મનુષ્ય દેહાત્મા ભાવમાં તલ્લીન હોય છે તે પોતાની સ્થિતિ સ્વરૂપને સમજી શકતો નથી. મનુષ્યને દેહાત્મા ભાવમાંથી મુક્ત કરવા માટે જ ભગવદ્ ગીતા કહેવામાં આવી હતી અને ભગવાન પાસેથી આ જ્ઞાન મેળવવા માટે જ અર્જુને પોતાની જાતને આ સ્થિતિમાં મૂકી હતી. મનુષ્ય દેહાત્મા ભાવમાંથી મુક્ત થવું જોઈએ અને આત્માવાદી માટે એ જ મૂળ કર્તવ્ય છે. જે મનુષ્ય મુક્ત થવા ઈચ્છે છે, જે સ્વતંત્ર રહેવા ઈચ્છે છે, તેને સૌથી પહેલા એ જાણી લેવું જોઈએ કે પોતે ભૌતિક શરીર નથી. મુક્તિનો અર્થ એ છે કે ભૌતિક ચેતનાથી સ્વતંત્ર થવું. શ્રીમદ ભાગવતમાં પણ મુક્તિ વ્યાખ્યા આપવામાં આવી છે. મુક્તિ હિત્વા ન્યથા રૂપેણ સ્વરૂપેણ વ્યવસ્થિત. મુક્તિ એટલે આ ભૌતિક જગતની પ્રદર્શિત ચેતનાથી રહિત થવું અને શુદ્ધ ચેતનામાં સ્થિત થવું. ભગવદ્ ગીતાનો સમગ્ર ઉપદેશ આ શુદ્ધ ચેતનાનો જાગૃત કરવા માટે છે. એટલા માટે જ ગીતા પ્રદેશના છેલ્લા તબક્કે જોવામાં આવે છે કે કૃષ્ણ અર્જુનને પૂછી રહ્યા છે કે હવે તે શુદ્ધ થયેલી ચેતના છે કે નહીં. શુદ્ધ થયેલી ચેતના છે કે હવે તે શુદ્ધ થયેલી ચેતના એટલે ભગવાનના ઉપદેશનો અનુસાર કર્મ કરવા. શુદ્ધ ચેતનાનો આ જ સંપૂર્ણ સાર છે. ચેતના તો અગાઉથી
છે જ, કારણ કે આપણે ભગવાનના અભિન્ન અંશો છીએ, પરંતુ આપણી અંદર નિષ્કૃત ગુણોથી પ્રભાવિત થવાનું વલણ રહેલું છે. પરંતુ ભગવાન પોતે સર્વોપરી છે, પરમ હોવાથી કદાપી પ્રભાવિત થતા નથી. પરમેશ્વર અને શુદ્ધ વ્યક્તિગત જીવો વચ્ચેનો આ જ તફાવત છે. થેન્ક યુ માતાજી. તમને ખ્યાલ આવ્યો આમાંથી શું પોઈન્ટ છે? કે બહુ બહુ હાઈ ગુજરાતી છે. Yeah. પણ પહેલું જ જે બદ્ધ કહેવાય, રાઈટ, કે ભૌતિક રીતે દૂષિત થયેલા હોઈએ ત્યારે આપણે બદ્ધ કહેવાય. બદ્ધ એટલે ઇંગ્લિશમાં છે કન્ડિશન સોલ. આપણે અત્યારે જે ઇંગ્લિશનો જે વર્ડ છે ને કન્ડિશન્ડ સોલ એવું કહેવાય, કાં તો બદ્ધ જીવો. આપણે બે જાતના જીવો હોય, રાઈટ. આપણે મુક્ત એટલે શું? આપણે કોઈ વર્ડ મુક્તિ, રાઈટ, એમાં શબ્દ આવે છે મુક્ત. મુક્ત એટલે શું? સ્વતંત્ર. હા, મુક્ત એટલે સ્વતંત્ર, રાઈટ. ગુજરાતી ખ્યાલ છે ને આપણે વર્ડ. તમને આમાંથી મુક્ત કરી દઈએ છીએ. મુક્ત એટલે છોડી દેવું, કાં તો સ્વતંત્ર કરી દેવું. મેક સેન્સ? તો એનું વિરોધી શું થાય? કોઈ વસ્તુ મુક્ત હોય, બદ્ધ, રાઈટ. એ જ છે કે જે મુક્તિ થયેલા જીવો ના હોય એને બદ્ધ જીવો કહેવાય, કન્ડિશન સોલ. તો આપણે શેનાથી બંધાયેલા છીએ? બદ્ધ એટલે બંધાયેલું. કર્મોથી. આપણે કર્મથી. હા, પણ કર્મ કોના અનુસાર? આપણે જે પણ કર્મો કરીએ છીએ શેનાથી કરીએ છીએ? ગુણોથી, રાઈટ. ગુણો. 3 ગુણો. એટલે આપણે 3 ગુણોથી બદ્ધ છીએ, બંધાયેલા છીએ, રાઈટ. આપણે જે પણ ઘણી વસ્તુ, ધારો કે મને ખબર છે કે હું ડાયાબિટીક છું, પણ તોય મારાથી રહેવાતું નહીં કોઈ લગ્નમાં ગયો હતો ખાવાનું. કેમ? કેમ? મને ખ્યાલ છે કે આ ખરાબ વસ્તુ છે મારા માટે, રાઈટ. જેમ સિગરેટ પીવાવાળા કે આલ્કોહોલ લેવાવાળા, એમને ખ્યાલ હોય છે કે આ ખોટી વસ્તુ છે, પણ એ નથી છૂટી શકતા. કારણ શું? એ બંધાયેલા છે, રાઈટ, 3 ગુણોથી. જે મોડ ઓફ પેશન છે, કે જે તમો ગુણ છે કે રજો ગુણ કે સતો ગુણ, એ આપણી એક્ટિવિટીઝ નક્કી કરે છે. એટલે આપણે હંમેશા બંધાયેલા છીએ. અને જો આ બંધન, જે 3 ગુણો છે, અને હું શુદ્ધ એક્ટિવિટી કરીને એમાંથી છૂટો પડું, તો હું મુક્ત જીવો કહેવાઉં, મુક્તિવાળો. મેક સેન્સ? કારણ કે હું 3 ગુણોથી બંધાયેલો નથી હવે. એટલે આ જે નેક્સ્ટ સેન્ટેન્સ છે પ્રભુપાદનું, એ બહુ જ જોરદાર કહેવાય કે હું ભૌતિક પ્રકૃતિની ઉપજ છું એવી માન્યતાને લીધે મિથ્યા ચેતના પ્રદર્શિત થાય છે. એટલે કે હું આ ભૌતિક જગતનો જ એક ભાગ છું. જો આવી મારી જે ચેતના હોય એના કારણે જ મારી આ જે મિથ્યા ચેતના, એટલે કે મારું જે આઈડેન્ટિટી છે એ બદલાઈ જાય છે. અને એ મિથ્યા અહંકાર કહેવાય, એટલે કે ફોલ્સ ઈગો ઇંગ્લિશમાં. અને આ મિથ્યા અહંકારના કારણે જ હું જે પણ, ધારો કે મને એવું લાગે છે કે આ મારું છે, અને મને બધા લોકો આવું માન આપે, મને આવું કરે, એ બધું જે મારું ને તારોનું જે પણ આવે છે, બધું મિથ્યા અહંકારના કારણે આવે છે આપણું, રાઈટ. અને એના માટે જ ભગવદ્ ગીતા કહેવામાં આવી છે કે એમાંથી ઉપર કેવી રીતે જવું, રાઈટ. કે આજ મનુષ્યને જે દેહાત્મ ભાવ, એટલે કે હું દેહ છું, હું આ શરીર છું, એમાંથી મુક્ત કરવા માટે જ ભગવદ્ ગીતા કહેવામાં આવી છે. અને ઇનફેક્ટ ભગવાન પણ જ્યારે અર્જુનને આખી ભગવદ્ ગીતા કહે છે, પછી પણ છેવટે તો પૂછે જ છે કે હવે તું આમાંથી બહાર નીકળ, આઈડેન્ટિટી જે તારી દેહાત્મ ભાવ છે. અને એમાંથી મુક્તિ માટે જ, અને મુક્તિની ડેફિનેશન આપી છે અહીંયા પ્રભુપાદે. કોઈએ ખ્યાલ આવી? એટલે મુક્તિ એટલે ભૌતિક જગતની પ્રદૂષિત ચેતનાથી રહિત થવું.
અને શુદ્ધ ચેતનામાં સ્થિત થવું, સ્થિત થવું. એટલે કે ભૌતિક એમાંથી જગતની જે નીકળી જવું, પ્રદૂષિત ચેતનામાંથી નીકળી જવું. નીકળી જઈએ હમ. તો આપણે મુક્ત કહેવાઈએ. અને એનાથી એ પણ પોસિબલ છે કે આપણે મુક્તિ મળી શકે ઇવન આ શરીરમાં પણ, જો આપણે ચેતનાથી રહિત થઈ શકીએ તો. એટલે મોટા મોટા જે આચાર્યો છે, સંતો છે, એ આનાથી ઉપર ઉઠી ગયા છે, રાઈટ? ચેતનાથી, આ જે પ્રદૂષિત ચેતનાથી. એટલે દે આર એકચ્યુઅલી ઓલરેડી લિબરેટેડ સોલ આ શરીરમાં પણ, રાઈટ? અને આપણે ડિસ્કશન કરીશું જ્યારે મુક્તિનું ડિસ્કશન આવશે ફ્યુચરમાં, કે મુક્તિ કેટલા પ્રકારની હોય. કારણ કે બધું જે આપણે પણ જે પણ ભક્તિ કરી રહ્યા છે લોકો, કર્મકાંડ કરી રહ્યા છે, મંદિરમાં જઈ રહ્યા છે, બધા મુક્તિ તો શેનાથી મુક્તિ અને શું મુક્તિ શું છે અને એના કેટલા પ્રકારો છે એનું ડિસ્કશન આપણે ફ્યુચરમાં કરીશું એના વિશે. બરાબર? પણ આપણને અત્યારે અહીંયા જ્યારે લખ્યું છે કે ભગવાનની જે જે છે એના અનુસાર કર્મો નથી. શુદ્ધ થયેલી ચેતના એટલે, શુદ્ધ ચેતના એટલે શું? ભગવાનના ઉપદેશો અનુસાર કર્મ કરવા. કે ભગવાનના ઇન્સ્ટ્રક્શન જે છે એની આપણને કેવી રીતે ખ્યાલ આવે? ભગવાનના ઇન્સ્ટ્રક્શન શું છે? ભગવાનની ભક્તિ કરો તો આવે. ભગવાનની ભક્તિ કરો તો, અને ભગવાનના ઇન્સ્ટ્રક્શન શેમાં આપેલા છે? ભગવદ્ ગીતામાં. ભગવદ ભગવદ્ ગીતામાં. ગીતામાં. ભગવદ્ ગીતા વાંચીએ, then we understand ભગવાનની ઈચ્છા કે ભગવાનની ઇન્સ્ટ્રક્શન શું છે. અને તમે જેમ કીધું રાશિ માતાજી કે ભક્તિ કરવાથી, એટલે બંને વસ્તુ જરૂરી છે, જ્ઞાન અને ભક્તિ. જ્ઞાન એટલે અત્યારે જે ભગવદ્ ગીતા આપણે જે વાંચી રહ્યા છીએ, આપણે જે ડિસ્કશન કરી રહ્યા છીએ, રાઈટ? એનાથી આપણને નોલેજ આવશે અને એ નોલેજનું આપણે એપ્લિકેશન કરીશું. વી ટ્રાય ટુ ડુ સમ સર્વિસ. તમે જેમ સર્વિસ કરો છો મંદિરમાં આવીને, રાઈટ? એ સર્વિસથી આપણું કોન્શિયસનેસ પ્યુરિફાય થશે, આપણી ચેતના એ શુદ્ધ બનશે. અને એનાથી જે નોલેજ છે એ તમે જોજો, યુ આર ગોઈંગ ડીપર એન્ડ ડીપર ઇન ધ નોલેજ, બિકોઝ કોન્શિયસનેસ થોડી શુદ્ધ થઈ રહી છે. અને જેમ આપણે ડિસ્કશન કરેલું લાસ્ટ ટુ લાસ્ટ વીક, કે પરમાત્મા પણ આપણી અંદર છે, પણ આપણું કનેક્શન નથી અત્યારે. પણ જેમ જેમ કોન્શિયસનેસ પ્યુરિફાઈડ થશે એમ એમ જે કચરો છે એ નીકળતો જશે અને જે કાચ છે, જે અરીસો છે, આપણને દેખાતો જશે. અને અરીસો જેમ જેમ શુદ્ધ થતો ચોખ્ખો થતો એમ આપણે આપણી જાતને પ્રોપરલી જોઈ શકશું. સેમ વસ્તુ અહીંયા છે કે શુદ્ધ ચેતનાથી ધીરે ધીરે આપણને બેટર અન્ડરસ્ટેન્ડિંગ કે ભગવાન શું કહેવા માંગે છે ભગવદ્ ગીતામાં. બાકી ભગવદ્ ગીતાની તો કેટલી બધી આવૃત્તિઓ છે. ઘણા બધા વેસ્ટર્ન ફિલોસોફર અને વેસ્ટર્ન સો કોલ્ડ મોટિવેશનલ સ્પીકરે ભગવદ્ ગીતા ઉપર ઘણી બધી બુકો લખેલી છે, પણ એને વાંચીને કોઈ ભક્ત નથી બનતું. જ્યારે ભગવદ્ ગીતા પ્રભુપાદની વાંચીને હજારો અને લાખો લોકો રશિયામાં, ચાઇનામાં પણ અત્યારે ભક્તો બની રહ્યા છે, જસ્ટ બીકોઝ ભગવદ્ ગીતા વાંચીને. કારણ કે એમાં ભગવાનનું જે ઇન્સ્ટ્રક્શન છે પ્રોપરલી પ્રભુપાદે મૂક્યું છે અને ભગવાનને સેન્ટરમાં રાખ્યા છે એમાં. જ્યારે બીજી બધી ભગવદ્ ગીતામાંથી ભગવાન બાદબાકી કરી નાખે, કૃષ્ણનું નામ પણ ના આવતું હોય આખા ભગવદ્ ગીતામાં. એટલે એ ફરક છે કે ભક્તિથી જે ભગવાન સેન્ટરમાં રાખો ત્યારે એ ટ્રાન્સફોર્મેશન આવે આપણામાં. એ વસ્તુ. ઓકે, બીજું કોઈ ક્વેશ્ચન આમાં? I think we have one more paragraph we'll read. અને આ જે અશુદ્ધ ચેતના છે એના વિશે જાણવું હોય તો આઈ થિંક 15મા ચેપ્ટરમાં ભગવાને બધું ડિટેલમાં લખેલું છે કે કેવી રીતે જે શુદ્ધ આત્મા છે કે જે આધ્યાત્મિક જગતમાંથી જ્યારે આવે છે અહીંયા ભૌતિક જગતમાં, અને જેવું કોન્ટેક્ટમાં આવે ભૌતિક જગતના, મટીરિયલ વર્લ્ડના, એવું એની ચેતનામાં કવર થઈ જાય અને એની જે કોન્શિયસનેસ છે
એ મટીરિયલ કોન્શિયસનેસ બની જાય છે. ઓકે, સો હમ. લાસ્ટ પેરેગ્રાફ મે બી આઈ કેન રીડ. કોઈ છે બીજું, કોઈની પાસે ભગવદ્ ગીતા વાંચવા માટે? ઓકે, આઈ કેન રીડ ધેટ. આ ચેતના શું છે? આ ચેતના છે હું છું. તો પછી હું શું છું? દૂષિત ચેતનામાં હું છું એનો અર્થ એ છે કે હું સર્વે છું, હું જ ભોગતા છું. દરેક જીવ એમ વિચારે છે કે પોતે જ ભૌતિક જગતના સ્વામી તથા સ્રષ્ટા છે. તેથી આ દુનિયા ચાલી રહી છે. ભૌતિક ચેતનાના બે મનોગત વિભાગો છે. હું સ્રષ્ટા છું અને એ એક વિભાગ છે, અને બીજો એ છે કે હું જ ભોગતા છું. પરંતુ વાસ્તવમાં પરમેશ્વર સ્રષ્ટા અને ભોગતા બંને છે. અને જીવાત્મા પરમેશ્વરનો અભિન્ન અંશ હોવાના કારણે નથી સ્રષ્ટા કે નથી ભોગતા. તે માત્ર સહયોગી છે. તે સર્જિત તથા ભુક્ત છે. ઉદાહરણાર્થ, યંત્રનો એક ભાગ આખા યંત્રને સહયોગ આપે છે. શરીરનું એક અંગ સમગ્ર શરીરને સહયોગ આપે છે. હાથ, પગ, આંખો વડે બધા જ શરીરના અંગો ચાલે છે, પરંતુ એ બધા વાસ્તવિક ભોગતા નથી. ઉદર એટલે કે સ્ટમક ભોગતા છે. પગ ચાલે છે, હાથ ભોજન આપે છે, દાંત ચાવવાનું કામ કરે છે, અને શરીરના બધા અંગો ઉદરને સંતોષવામાં પરોવાયેલા રહે છે. કારણ કે ઉદર જ મુખ્ય અવયવ છે કે જે શરીર રૂપી સંગઠનનું પોષણ કરે છે. એટલે બધું જ ઉદરને આપવામાં આવે છે. મનુષ્ય વૃક્ષના મૂળમાં જ જળ સિંચીને તેને પોષે છે, અને મનુષ્ય ઉદરને ખાવાનું આપીને શરીરનું પોષણ કરે છે. જો શરીરને તંદુરસ્ત રાખવું હોય તો શરીરના અંગોએ ઉદરને ભોજન આપવામાં સહયોગ આપવો જોઈએ. તે જ પ્રમાણે પરમેશ્વર ભોક્તા તથા સ્રષ્ટા છે, અને પરમેશ્વરને આધીન એવા આપણે તેમને પ્રસન્ન રાખવા ખાતર સહયોગ આપવા માટે જ નિર્માયેલા છીએ. જેવી રીતે ઉદર દ્વારા ગ્રહણ કરેલા ભોજનથી શરીરમાં સર્વ અંગોને લાભ થાય છે, તેવી જ રીતે ભગવાનને પ્રસન્ન કરવામાં આવેલા આ સહયોગથી આપણે વાસ્તવિક લાભ પામીશું. જો હાથની આંગળીઓ એમ વિચારે કે ઉદરને ભોજન આપવાના બદલે તે પોતે જ ગ્રહણ કરશે, તો તેમાં તેનો નિષ્ફળતા પામશે. પરમેશ્વર સર્જન તથા ભોગના મધ્યવર્તી બિંદુ છે, અને જીવો સહયોગી છે. તેઓ સહયોગ આપીને સુખ ભોગવી શકે છે. આ સંબંધ સ્વામી તથા સેવકના સંબંધના જેવો છે. જો સ્વામી સંપૂર્ણપણે સંતુષ્ટ રહે તો દાસ પણ સંતુષ્ટ રહે છે. તે જ રીતે પરમેશ્વરને સંતુષ્ટ કરવા જોઈએ. જો કે જીવાત્મા પણ સ્રષ્ટા થવાની વૃત્તિ અને ભૌતિક જગતને ભોગવવાની વૃત્તિ રહેલી જોવા મળે છે, કારણ કે જેમણે આ દ્રશ્ય જગતનું સર્જન કર્યું છે તે પરમેશ્વરમાં જ આ વૃત્તિઓ રહેલી છે. આમાં પ્રભુપાદ એવું કહેવા માંગે છે, પહેલા તો આપણી આઈડેન્ટિટી શું છે, રિયલ આઈડેન્ટિટી, એ આમાં કહેવામાં આવી છે. પહેલા તો કે ચેતના શું છે, તો કે હું છું. રાઈટ, આઈ થિંક કોઈએ જો વેસ્ટર્ન ફિલોસોફર વાંચેલા હોય તો દે ઓલ્સો ડિસ્કસ કે ધેટ ઇઝ વાય આઈ એમ. એના ઉપર બહુ બધું આખી બુકો લખેલી છે. અને હું છું એટલે કે હું કોણ છું, એની જે ચેતના છે એનાથી જ આપણે નક્કી થાય કે હું દૂષિત ચેતનામાં છું કે શુદ્ધ ચેતનામાં છું. હવે લેટ્સ ડિસ્કસ કે આપણું જે રિલેશન છે, જે આપણું જે રિયલ આઈડેન્ટિટી છે શું છે. કોઈ પણ આપણે જે પણ કરી રહ્યા છીએ લાઈફમાં, રાઈટ, એમાં કોકને ને કોકને આપણે સર્વિસ કરી રહ્યા છીએ, કોકને ને કોકને આપણી સેવા કરી રહ્યા છીએ. જેમ હું જોબ ઉપર જઉં છું તો પેશન્ટોની સેવા થાય છે, રાઈટ, પ્લસ મને જે પૈસા મળે છે એનાથી હું મારા પરિવારની સેવા કરું છું, રાઈટ. ટેક્સ ભરું છું તો આખી દેશની સેવા કરું છું. એમ નાનાથી નાનો માણસ લઈને ઇવન પ્રેસિડેન્ટ
કે જે સો કોલ કિંગ કહેવાય એ પણ કોકની સેવા કરી જ રહ્યો છે, રાઈટ? એટલે સેવા જે કરવી એટલે કે સર્વિસ કોકની એ આપણો એક જાતની રિયલ આઈડેન્ટિટી છે એઝ અ સર્વન્ટ. મેક સેન્સ? કોઈ માણસ એવું કહે કે હું કોઈની સેવા નથી કરતો, પણ એ તો પણ એમની પોતાની ઇન્દ્રિયોની સેવા તો કરી જ રહ્યો છે છેવટે. પોતાની જે 5 ઇન્દ્રિયો છે કે ભાઈ હું મારી આંખને ખુશ કરું, કે મારા દાંતને ખુશ કરું, કે મારી જીભને ખુશ કરું. એટલે જે સર્વિસ છે એના વગર આપણે છૂટવાના નથી ક્યાંય પણ. પણ આપણી જે રિયલ આઈડેન્ટિટી છે એ ભગવાનનો સેવકની છે. કારણ કે આપણે જે સર્વિસની જે વૃત્તિ રહેલી છે સેવાની, એ વૃત્તિ ભગવાનની સેવા માટે રહેલી છે. અને પ્રોબ્લેમ એ છે કે આપણે જ્યારે ભૌતિક જગતમાં આવ્યા છીએ ત્યારે આપણને ઈશ્વર બનવું હતું કે લોકો મારી સેવા કરે, રાઈટ? અને એ ઈશ્વરની જે વૃત્તિ આવેલી છે એના કારણે આપણને દુઃખ મળે છે, રાઈટ? આપણે જ્યારે પણ ધારો કે હું ઘરે આવું અને મને એવું ઈચ્છા થાય કે ના, હવે મારો ટાઈમ અને મારી બધા સેવા કરે, પણ સામેવાળાને પણ એવું લાગે કે ના, મારી પણ કોઈ સેવા કરે, ત્યારે ઘર્ષણ થાય, રાઈટ? અને ઘર્ષણ થાય એટલે પ્રોબ્લેમ થાય. પણ જ્યારે એ જ ચેતના જો સર્વિસની હોય, સેવાની, તો એમાં આપણને ખુશી મળે કોઈકની સેવા કરવાથી, રાઈટ? અને ભગવાનની સેવા કરવાથી એ ભક્તિ મળે. એટલે એ આપણી રિયલ આઈડેન્ટિટી છે. કૃષ્ણના સ્વરૂપ હોય જીવેરસ સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. એટલે કે આપણે ભગવાનના સેવક તરીકેની જે આઈડેન્ટિટી છે, અને આપણે ફ્યુચરમાં જ્યારે આપણે સનાતન ધર્મ વિશે ડિસ્કશન કરીશું ને ત્યારે આપણને આઈડિયા એ આપણે ડિસ્કશન કરીશું ફ્યુચરમાં. પણ અહીંયા પ્રભુપાદે લખ્યું છે કે ભગવાન એ ભોક્તા છે. અહીંયા 2 વર્ડ યુઝ થયા, રાઈટ? દ્રષ્ટા અને ભોક્તા. હા, ભગવાન, બે વર્ડ છે, ભગવાન અને ભોક્તા. એન્જોયર ઇંગ્લિશમાં કહો તો, રાઈટ? અને એન્જોયડ. એટલે પ્રભુપાદ કહે છે કે ભગવાન એ સુપ્રીમ એન્જોયર છે અને આપણે એમને કોઓપરેટ કરવાના છે એન્જોયમેન્ટમાં. જેમ મશીનનું એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ સ્ક્રૂ હોય, રાઈટ? એ સ્ક્રૂ એ મશીનને હેલ્પ કરે ત્યારે જ આખું મશીન ચાલે. અને બીજું એક્ઝામ્પલ છે ઉદરનું, સ્ટમક. ચમક. કે સ્ટમકમાં આપણે આંગળીઓ એવું વિચારે કે હારું હું જ મહેનત કરું છું દર વખતે, અને ખાવાનું બધું સ્ટમક લઈ જાય છે. તો આંગળીઓ નક્કી કરે કે મારે આપવું જ નથી હવે ખાવાનું. તો છેવટે શું થાય? રાઈટ? આંગળીઓ જ વીક થઈ જાય. પણ એઝ લોંગ એઝ સ્ટમકને ખાવાનું પ્રોપર મળે તો આંગળીઓ પણ એકદમ રેડ અને પ્રોપર નરિશમેન્ટ વાળી લાગે, રાઈટ? અને જો પ્રોપર ખાવાનું ના મળતું હોય સ્ટમકને તો આંગળીઓ મલેરી લાગે. સેમ વસ્તુ, હું આંગળી મારી કાપી નાખું અને બાજુમાં મૂકેલી હોય તો એ કેવી બની જાય, રાઈટ? બ્લેક, ડાર્ક. અને કારણ શું? કારણ કે કનેક્ટેડ નથી બોડીથી, રાઈટ? સેમ વસ્તુ કે જ્યારે આપણે કનેક્ટેડ હોઈએ છીએ કૃષ્ણથી, ભગવાનથી પ્રોપરલી, તો આપણામાં જે જીવ છે એ પ્રોપર આવે છે. નહીં તો વી આર ઓલ લાઈક અ ડેડ પર્સન. કારણ કે આપણે હંમેશા આનંદની શોધવા માટે વી આર લોસ્ટ કાઇન્ડ ઓફ. અને પ્રોપર આપણને જે નથી એકદમ આનંદ મળવો જોઈએ, ઇટર્નલ આનંદ, એ મળતો નથી. આપણને થોડું ક્યાંકથી આનંદ મળે, ક્યાંકથી મળે, અને આપણે એમાંથી ખુશ થઈ જઈએ છીએ વિધાઉટ રિયલાઇઝિંગ કે ઇટર્નલ આનંદ એમાં છે કે જેમાં આપણે કનેક્ટેડ હોઈએ બોડી ભગવાનથી. સેમ વસ્તુ કે ભગવાનને નરિશમેન્ટ આપીએ એટલે કે ભગવાનની સેવા કરીએ, નરિશમેન્ટ એટલે સેવા, તો ઓટોમેટિક આપણને એનું જે પોષણ છે એટલે કે એનો આનંદ છે એ આપણને મળશે. અને એ કનેક્શનમાં જ છે કે એ કનેક્શન લોસ થઈ ગયું છે અત્યારે. અને વી ફીલ લાઈક
કે વી આર ઈશ્વરા બટ વી આર નોટ, એ વસ્તુ હમ. મેક સેન્સ. Yeah. એટલે જે આપણી જો આનંદ છે રિયલ આનંદ એ ભગવાનના સાથેના કનેક્શનમાં છે, એનું ડિસ્કશન છે આમાં. ઇટ્સ બ્યુટીફુલ એક્ઝામ્પલ જે આપ્યું છે સ્ટમકનું. હમ. અને ભગવદ્ ગીતાના 5મા અધ્યાયમાં આઈ થિંક 29મો શ્લોક લખેલું તો છે આમાં. ભગવાન કહે છે જ કે ભોક્તારામ યગ તપસામ સર્વલોકિક મહેશ્વરમ. યા કયું છે? આ તો 6ઠ્ઠાનું પેલો. ઓકે. 529. યા Yeah. ભોક્તારામ યપ તપસામ સર્વલોકિક મહેશ્વરમ સદત સર્વભૂતાનામ સર્વભૂતાનાં જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. મુચ્યતે. મને સમસ્ત યજ્ઞો તથા તપ ક્ષર્યોના પરમ ભોક્તા, સમગ્ર ગ્રહો અને દેવોના પરમેશ્વર તેમજ સમસ્ત જીવોના હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલા મનુષ્ય સંસારમાં દુઃખમાંથી શાંતિ પામે છે. એટલે કે એઝ લોંગ એઝ આપણે ભગવાનને સેન્ટરમાં રાખીશું, એનાથી કનેક્ટેડ રહીશું, ત્યારે જ આપણને પરમ શાંતિ, પરમ સુખ મળશે. એ કૃષ્ણ એનું આખું 5મા ચેપ્ટરમાં જે આખું એ સેક્શન છે એમાં યુ વિલ નો કે હુ ઇઝ લોર્ડ, હાઉ વી આર કનેક્ટેડ, ને આપણે ડિસ્કશન આવશે ફ્યુચરમાં. ઓકે, સો વી કેન સ્ટોપ હિયર. કોઈને કોઈ શેરિંગ, કોઈ ક્વેશ્ચન? આ જે સેક્શન છે એ આખું બહુ વધારે ફિલોસોફિકલ છે થોડું. પછી થોડું ડિસ્કશન આવશે થોડું, જેમાં વિલ ટોક અબાઉટ સનાતન ધર્મ શું છે, આપણા કર્મો કયા પ્રકારના હોય, બધું ડિસ્કશન ફ્યુચરમાં આવશે ત્યારે it will be more interesting. પણ આઈ વુડ લાઈક યુ ટુ શેર તમે શું આજના ક્લાસમાંથી શીખ્યા, એટલીસ્ટ એક વસ્તુ. એક વસ્તુ, ભગવાનને ધ્યાનમાં લઈને કર્મ કરો તો તમારે ડેફિનેટલી સફળતા છે. કરેક્ટ. અને એમાં એક શ્લોક છે ભગવદ્ ગીતાનો કે એક નાની વસ્તુ પણ ભગવાન માટે જ્યારે કરો, એટલે કારણ કે ભગવાનને સેન્ટરમાં રાખીને કરો, ત્યારે એ નાની વસ્તુ પણ ઇટ વિલ એ ક્યાંય એની જતી નથી, કારણ કે એ અકર્મના બંધનમાં બંધાય છે, અને અકર્મ એ ક્યાંય જતું નથી, એનું તમને ભક્તિ મળશે જ ભગવાનની. રાઈટ. અજામિલની સ્ટોરી સાંભળેલી છે કે જેમાં અજામિલ કરીને એક બ્રાહ્મણ હતો, રાઈટ, અને એ એમના છોકરા મળતી વખતે ખાલી છોકરાનું નામ નારાયણ હોય છે. નારાયણ. નારાયણ નારાયણ બોલાવે છે એમને બચાવવા માટે ભગવાનના દૂતો આવે છે. તો એક નાની વસ્તુ પણ જે નામ ભગવાનનું એક વખત પણ દીધેલું હશે તો ક્યાંય જતું નથી. મારો કેમેરો બંધ થઈ ગયો છે, આઈ એમ સોરી, પણ I'll try to fix it next time. Okay, nice. દીપ્તિ માતાજી, તમારે કોઈ શેરિંગ? યા સેમ થિંગ કે આપણે આ ભૌતિક જગતમાં 3 ગુણોથી બંધાયેલા છે, તો એમાંથી બહાર નીકળવા માટે આ એક જ આપણા માટે રસ્તો છે કે આપણે ભક્તિમાં વધારે પરોવાયેલું ભક્તિમાં રહીને એટલે વધારે, એટલે જેમ આપણે વાંચ્યું આજે કે એક્સટર્નલી તો સેમ જ લાગશે બધું, આપણે જે રેગ્યુલર કર્મ કરીએ છીએ એવું જ લાગવું જોઈએ, રાઈટ? હા, જે રીતે કૃષ્ણ ભગવાનને સેન્ટરમાં જે બી કરીએ કૃષ્ણ ભગવાનને સેન્ટરમાં રાખીને કરીશું એ જ ભક્તિ કહેવાશે. અને આ બહુ મિસ આજે એક્ઝામ્પલ આઈ થિંક આવશે ફ્યુચરમાં, હમણાં 1-2 સેક્શનમાં જ, પણ અત્યારે જ આપી દઉં એક્ઝામ્પલ વિચ મેક્સ મોર સેન્સ. કે કોઈ મેરિડ વુમન હોય, રાઈટ, અપ્રોપ્રિએટ એક્ઝામ્પલ નથી, પણ આ એક્ઝામ્પલથી તમને સમજવામાં ઇઝી પડશે. પણ પ્લસ વેદોમાં આપેલું છે એક્ઝામ્પલ, એટલે આઈ કેન ટેલ યુ. પણ કોઈ મેરિડ વુમન હોય અને એની કોઈ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ હોય બહાર કોકના જોડે, રાઈટ, તો એ ઘરે
એ કેવી રીતે કોઈને ખબર ના પડે એના માટે કેવી રીતે એક્શન કરશે ઘરે બધું પ્રોપર રાખશે, રાઈટ? બધું કોઈ ઘરના કામોમાં કોઈ બાંધછૂટ નહીં કરે, બધાની સેવા પ્રોપર કરશે કે કોઈને શક ના જાય કે બહાર કોઈ એનું હમ, રિલેશન છે કે નહીં. મેક સેન્સ? હમ, એટલે એક્ઝામ્પલથી ચૈતન્ય મહાપ્રભુ એવું કહેવા માંગે છે કે આપણી પણ એવું છે કે આપણે અત્યારે સંસારમાં છીએ, આપણે પણ આપણા કર્મો આપણા કર્તવ્ય છે બધા, આપણા ધર્મ પ્રમાણે પત્ની તરીકે, ડોટર તરીકે, એઝ અ ફાધર આઈ ઓલ્સો હેવ એક્શન, રાઈટ? હમ, એ બધા પ્રોપરલી થવા જોઈએ વિથ એમને કોઈને ખબર પણ ના પડે કે આપણે ભક્ત છીએ કૃષ્ણના, એ રીતે, રાઈટ? કે એ ઇન્ટરનલી આપણો જે અફેક્શન છે ઇઝ ટુવર્ડ્સ કૃષ્ણ ઇન્ટરનલી, પણ એક્સટર્નલી એનાથી જે આપણા કર્તવ્યો છે એમાં કોઈ ઇફેક્ટ ના આવી જોઈએ, હમ, રાઈટ? એને પ્રોપરલી કરવાના કે નો બડી ઇવન નોઝ કે આપણે ભક્ત છીએ એ રીતે. એટલે ભગવાન અર્જુનને પણ એવું જ કહે છે ને કે ભાઈ એવું નથી કે ભાઈ તારે દરેક બાળક મારું નામ દઈને કહેવાનું. અર્જુન એવું કરતો હતો કે બાણ જ્યારે છોડાવ ત્યારે ભગવાનનું નામ દઈને કે તમારા માટે કરું છું, તમારા માટે કરું છું. ના, No. he was doing Internally, as voraciously, like જે પણ ફાઇટ કરવાનું એ પ્રોપરલી ફાઇટ કરતા હતા, પણ એમને ખાલી ખબર હતી કે આ ભગવાનની ઈચ્છા છે એટલે હું કરી રહ્યો છું, and that was more than enough. એટલે એ આપણે કેવી રીતે કરવું એના માટે જ આપણે શીખવાનું છે ધીરે ધીરે. હજુ હું પણ આઈ એમ સ્ટ્રગલિંગ અ લોટ એ બધી વસ્તુમાં કે હું આ કેવી રીતે કોન્શિયસનેસ છે, મારો ભાવ છે એ કેવી રીતે બદલું, પણ અપ ડાઉન થયા કરે, કારણ કે થોડી વાર આવ્યું, થોડી વાર એ ભાવ રહે, પછી જતો રહે, પછી આવે જતો રહે, પણ એના મતલબ એવું નથી આપણે છોડી દઈએ, વી કન્ટિન્યુ ટ્રાઈંગ. yeah, especially વર્કમાં એવું જ થતું હોય છે. બાકી Change. લાઈક ગ્રોસરી લેવા જઈએ તો ઓકે એ ભાવ આવી જાય છે હવે કે રોજે ફ્રૂટ ધરાવીએ છીએ ભગવાનને ભગવાનને, હા, તો ભગવાન માટે કંઈક લઈ આ લાસ્ટ વીકે મેં આ ધરાયું હતું, તો આ વખતે હું કંઈક કૃષ્ણ ભગવાન માટે કંઈક લેવું. જુદું ફ્રૂટ લઉં, સેમ ફ્રૂટ નથી લેતું, 3 જુદા ફ્રૂટ લઉં, આ જ નાઇસ, લઉં તે. નાઇસ. So that comes It comes. At least, yeah. automatically. So Yeah, zero માંથી at least we come to one, right? yeah. And that is important for us. To be at પણ least. જોબ માટે છે ને પેલું કોન્સન્ટ્રેટ જોબ માટે કરતા હોઈએ કે કશું ટાઈપ ના, કરતા હોય તો લાઈક ઇટ્સ જસ્ટ હા, એ થોડું વાર લાગે છે, લાઈક હા. નથી. પણ એ લાવવાની જરૂર પણ નથી કે તમને જોબ વખતે કોન્સ્ટન્ટલી ભગવાન દિમાગમાં રહે. ના, તમારે ખાલી ભાવ બેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ, ભાવ કે ભાઈ જે પણ છે એ અલ્ટિમેટલી મને ભક્તિમાં આગળ વધવા માટે, મારા પરિવારને ભક્તિમાં આગળ વધવા માટે હું કરી રહ્યો છું, રાઈટ? હમ, હમ, હું ઘર લઉં મોટું અને બધાને બતાવું કે જો આ મેં કર્યું અને આ મારું ઘર, રાઈટ? તો એ ભાવમાં હું સેન્ટરમાં છું, right. પણ એમાં એક મસ્ત સારું એક રૂમ હોય કે જેમાં હું મંદિર બનાવું ભગવાનનું મંદિર કરીએ. અને ભગવાનની સેવા માટે એને યુઝ કરું ઘરનો, રાઈટ? કે સંન્યાસીઓને બોલાવું, બ્રાહ્મણોને બોલાવું, ભક્તિ વૃક્ષ કરવું એ ઘરમાં, રાઈટ? આજુબાજુ ભગવાનના ફોટા લગાવું ઘરમાં, તો એ વાતાવરણ ભગવાન માટે બન્યું કહેવાય અને ભગવાનને સેન્ટરમાં બનાવ્યા, right? એટલા માટે એ કોન્શિયસનેસ કેળવવા માટે જરૂરી છે. એ વસ્તુ ધીરે ધીરે આવે, ટેક્સ ટાઈમ, ઇઝ ઇમ્પોર્ટન્ટ. કારણ કે આપણે જ્યારે સેન્ટરમાં આવીશું તો આપણે જ દુઃખી થવાના છીએ છેવટે, કારણ કે જે વસ્તુ આવી છે જાય પણ ખરી, રાઈટ? જ્યારે જે વસ્તુ ના હોય એના માટે આપણે દુઃખી થઈએ, પછી આવે તો એનો ભય રહે, જતું રહેવાનું, અને જતું રહે તો પછી એના માટે દુઃખી થઈએ પાછા. એટલે એ ભૌતિક વસ્તુ હંમેશા આપણને સેટિસ્ફેક્શન નથી આપવાની, સંતોષ નથી આપવાની, જ્યાં સુધી ભગવાન સેન્ટરમાં નહીં. ઇવન એક્સરસાઇઝ કરવા જઈએ તો બી એવું ઘણી વખત વિચાર કે હું થોડી સ્ટ્રોંગ થઈશ તો વધારે સેવા કરી શકીશ મંદિરે જઈને, કે હું આ વધારે કરી શકીશ. Yes, yes, yes. I'll get stronger. હા, I'll be able to do more do more things, yeah. for તો પ્રભુપાદ એવું જ કહે છે, પહેલા પ્રભુપાદે ઘણી વખત કીધેલું છે કે પહેલું શરીર, કારણ કે શું, શરીર એક વ્હીકલ છે સર્વિસ કરવા માટે, રાઈટ? જેમ કે હું પ્લમ્બર હોઉં, બરાબર, અને મારો ટૂલ બોક્સ ખાલી હોય સાવ, તો હું કશું કરી શકું પ્લમ્બર તરીકે?
મારા ટૂલમાં પ્રોપર ટૂલ હોય, સારા ટૂલ્સ, રાઈટ, તો હું મારું પ્લમ્બિંગનું કામ સરખું કરી શકું. સેમ હમ, વસ્તુ, હું આત્મા છું, સ્વસ્થ. પણ આ શરીર એ મારું ટૂલ છે ભગવાનની સેવા કરવા માટેનું, હમ, રાઈટ. અને જો આ શરીર સારું નહીં હોય તો સેવા પણ નથી કરી શકવાનો સરખું. હમ, એટલે મને આ સેવાનો ભાવ તો મને બહુ નાનપણથી આવેલો. હમ જ્યારે હું મારા ફોઈને ત્યાં વેકેશનમાં રહેવા જતી ને, હમ તો મારા ફોઈ એ જય ભગવાન કાયાવરોહણ ખરું ને, બોરસદ બાજુ, બોરસદ, હા. ત્યાં આગળ. તો એ બહુ ભક્તિભાવમાં બહુ જ ભક્તિ કરે એમ. સવારના 3:30 ઉઠીને એમને ચાલુ કરે એમ. હા તો જ્યાં ભગવાનનો રૂમ બનાવેલો હતો ને ત્યાં જે લોકો સૂઈ જાય. અને પછી એની બાજુની રૂમમાં વેકેશનમાં જાય તો હું ને મારી બીજી કઝિન સૂઈ જાય. તો ત્યારથી મને ભાવ આવેલો કે હું બી એક દિવસ મારું મંદિર બનાવી સર્વિસ, ભગવાનની અને સેવા. હું કરીશ સેવા. હા, એટલે nice. અત્યારે મારે છે જ ઘરમાં મંદિર ને કૃષ્ણ ભગવાન રાધા કૃષ્ણનું છે જ ઘરમાં. નાઇસ. પણ એ સેવાનો ભાવ તો આઈ એપ્રિશિએટ હર, કે હું એમને હા, જ્યારે મળું ત્યારે એમને કહું જ કે ફોઈ તમારા લીધે મળ્યો ભક્તિનો આઈ ભાવ. કેન ડુ એટલે સમથિંગ. એ જ છે કે એ તમે સેવા, હા, તમે ધારો કે કશું ના કરતા હોય તો એટલીસ્ટ ફ્રૂટ ચડાવવાનું ભગવાનને, રાઈટ, કારણ કે એ સેવા કહેવાય. ફ્રૂટ ચડાવતા હોય તો યુ ક્રિએટ સમથિંગ બેટર બેટર. એટલે તમે કેવી રીતે સર્વિસ કરવી છે, સેવા કરવી છે, એ આપણો ઇન્ડિવિજ્યુઅલી ભગવાન સાથે રિલેશનશિપ છે. અને ભગવાન જેમ જેમ આપણને જ્ઞાન આવતું જશે, ભગવદ્ ગીતા ડિસ્કસ કરીશું ત્યારે, તો ભગવાન અંદરથી આપણને ઇન્સ્પાયર કરશે કે હું કેવી રીતે સર્વિસ કરું, રાઈટ. અહીંયા ઘણા મંદિરમાં લોકો, તમે જોયું હશે ઘણી વખત, બહાર ઊભા રહીને બુક ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય છે, રાઈટ. ભગવાન એમને ઇન્સ્પાયર આપે છે. મારાથી નથી થતી બુક ડિસ્ટ્રીબ્યુશન, પણ ઘણા લોકો પટેલ બ્રધર્સની બહાર ઊભા રહીને, કાં તો કોઈ મોટી ગેમ શો હોય ને, અહીંયા અત્યારે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાનું પેલું હોમ કમિંગ હતું, તો ઘણા ડિવોટી ગયેલા, લાખો લોકો આવે છે, તો દે વર જસ્ટ ઇન ધ મિડલ ભગવદ્ ગીતા આપવા માટે લોકોને, યંગસ્ટર્સને. તો એ પણ ભગવાનની સેવા છે, રાઈટ. ઘણા લોકોને મૂર્તિ પૂજા, એટલે કે મૂર્તિની જે વિગ્રહની સેવા મંદિરમાં, તમે આઈ થિંક રાજશ્રી માતાજી તો આવે છે મંદિરમાં, તો આઈ થિંક તમને રિયલાઇઝ હશે કે સવારે કેટલી મોટી ટીમ છે ભગવાનના શણગાર કરવા માટેની. હા, અને દરેક કેટલી મૂર્તિઓ છે, લગભગ 6 પેર છે, તો 6 પેર માટે 3 જણા દરેકના. ઇટ્સ અમેઝિંગ કે લોકો કેવું કરે છે. માળા કેટલું બનાવવાની બધું ભગવાનની, બનાવવાનું હોય કેટલો છે, ટાઈમ કેટલું બધું સ્પેન્ડ કરવાનું હોય છે. એની કેટલો ટાઈમ પાછળ. સ્પેન્ડ કરે છે. યસ, Yeah. એ જે શણગાર છે એની પાછળ કેટલું બધું એ લોકો તો પ્લાનિંગ કર્યું હોય છે, અઠવાડિયા 2 અઠવાડિયા પહેલા તો, એક દિવસના શણગાર માટે. અને એ રોજ એવું થાય પાછું, એવું પણ નહીં. અને જન્માષ્ટમીમાં તો નાઇટના હોબી ચેન્જ થાય ને. હા હા, એ તો જન્માષ્ટમીનું તો આખા વર્ષ પ્લાનિંગ હોય છે. અ, અત્યારથી આવતા જન્માષ્ટમીની પ્લાનિંગ ચાલુ કરી દે છે ચાલુ કરી જેના દે. હાથમાં હોય. પણ ધીસ ઇઝ વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, કે Yeah. એ વિગ્રહની સેવામાં એમને આનંદ આવે છે ભગવાનની, રાઈટ. ઘણા લોકો કિચનમાં કુકિંગ કરીને, right? અને આપણે રાજશ્રી માતાજી મારી જોડે આવતા હોય છે, અમે પીરસવામાં હોઈએ છીએ Yeah. સર્વિસમાં. એ રીતે ક્લિનિંગ, અને રાજશ્રી માતાજી, આઈ ડોન્ટ નો, તમે કિચનમાં થઈને એક દિવસ જોજો કે કેટલા પોટ્સ પડ્યા હોય છે ધોવા માટેના. હા ના, મેં તમારી આહાના સાથે આળના જોડે, હા એની સાથે કરેલું છે અંદર હા હા, કિચનમાં. કિચનમાં. હા 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 હા, એટલે ધોવામાં જે પોટ્સ વોશિંગ હોય છે ને હા, એની, એ એ બી બહુ જ હેવી ધોયા છે, ડ્યુટી એકાદ વર્ક વાર છે. ધોયા છે. કરતા હોય છે, યસ. પણ અલગ અલગ રીતે ભગવાનની સેવા ઘણી બધી રીતે પોસિબલ છે, અને એવું પણ નથી કે મંદિરમાં જ જવી જોઈએ. તમે મંદિરની બહાર પણ સેવા કરી શકો, ઘરે પણ સેવા કરી શકો, અલગ અલગ રીતે. અને જસ્ટ ભગવાનનું કોઈ કથા સાંભળવી, અને ભગવદ્ ગીતા વાંચવી, એ પણ સેવા છે. એ કેવી રીતે સેવા છે એ આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ વીક, કે સેવાની પણ અલગ અલગ ડાયમેન્શન છે. એવું નથી કે આપણે મંદિરમાં જ કરવી જ સેવા. ઓકે, સો we'll end here today. Thank you very much.
અને Thank you. સોરી આ ટાઈમિંગ ના ચેન્જીસ, કારણ કે આઈ ડિડન્ટ રિયલાઇઝ કે આપણું આ ડે લાઇટ થી ચેન્જ થઈ જશે ઇન્ડિયામાં પણ ના વાંધો પણ નહીં. ઇન્ડિયામાં ટુ લેટ થઈ જતું હતું જો આપણે કન્ટિન્યુ કરતા હતા તો. Yeah. ઓકે ઓકે, થેન્ક યુ વેરી મચ. Thank you. Thank you. કૃપા Hare સિંધુ Krishna. દેવચ પતિતાનાં પતિતાનાં પાવનેભ્યો પાવનેભ્યો વૈષ્ણવેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો નમઃ. નમઃ. શ્રીમદ ભગવદ ગીતા ભગવદ કી ગીતા જય, કી જય. શ્રીલ શ્રીલ પ્રભુપાદ કી જય. પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.